ગૌશાળામાં એક સોલાર પેનલ શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ। ભચાઉ તાલુકાના કુંભારડી ગામની સામે આવેલી ગૌશાળામાં એક સોલાર પેનલ શોર્ટ સર્કિટના કારણે સળગી ઉઠી હતી। આગના પગલે વાડી વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો। ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરાતા અગ્નિશમન દળ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ આસપાસની અન્ય સોલાર પેનલમાં ફેલાય તે પહેલા કાબૂમાં લીધી હતી। સદભાગ્યે જાનહાનિ ટળી હતી। આ અંગે સામે આવેલી વિગતો મુજબ ગત રાત્રિના 10 વાગ્યાની આસપાસ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને ભચાઉ તાલુકાના કુંભારડી ગામ સામે આવેલી ગૌશાળાની માલિકીની જમીન ઉપર લગાવેલ સોલાર પ્લાન્ટમાં આવેલી એક પ્લેટમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ઉઠી હતી। આગ આજુબાજુની અન્ય 4 પ્લેટમાં ફેલાય તે પહેલા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। આગને કાબૂમાં લેતા ફાયર વિભાગને 3 કલાકનો સમય લાગ્યો હતો। આ કામગીરી ટીમ લીડર તરીકે પ્રવીણ દાફડા, કુલદીપભાઈ ગંઢેર, શક્તિસિંહ સોઢા અને જયરાજસિંહ જાડેજા વગેરે જોડાયા હતા। રિપોર્ટ બાય ગન્ની કુંભાર, ભચાઉ।